presented by Tirupati Cotton Seed Oil. Taste और health का perfect balance. Tirupati Edible Oils. નમસ્કાર, KTVના વિશેષ પ્રોગ્રામ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર. લોકશાહીનો મહાપર્વ 2024 એ અંતર્ગત વાત કરીએ તો રાણકી વાવ જેવી વૈશ્વિક ધરોહરથી સુપ્રસિદ્ધ જે પાટણ લોકસભા બેઠક પર ઠાકોર, અનુસૂચિત જાતિ, ઓબીસી, ક્ષત્રિય અને પાટીદાર મતદારો નિર્ણાયક રહે છે. જ્યાં પાટણ લોકસભા મતક્ષેત્રમાં જ્ઞાતિ સમીકરણ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે આવો જાણીએ પાટણ લોકસભા બેઠકના સમીકરણો. ભાજપે ભરતસિંહ ડાભીને મેદાને ઉતાર્યા. કોંગ્રેસે ચંદનજી ઠાકોરને મેદાને ઉતાર્યા. પાટણ બેઠકના રિપીટ ઉમેદવાર ભરતસિંહ ડાભી. ભરતસિંહ ડાભી બીજી વાર લોકસભાની ચૂંટણી લડશે. ગુજરાતની પુરાતન રાજધાની પાટણ એ રાજ્યમાં સાંસ્કૃતિક, ઐતિહાસિક, શૈક્ષણિક અને રાજકીય રીતે આગવું સ્થાન ધરાવે છે. પાટણ શહેરની રાણકી વાવ આજે વૈશ્વિક મહત્વ ધરાવે છે. દેશની સોનું મૂલ્ય ધરાવતી ચલણી નોટ પર પાટણની રાણકી વાવનું ચિત્રણ છે. પાટણ રાણકી વાવ સહસ્ત્રલિંગ તળાવ, પટોળા અને પાટણ શહેરની કિલ્લાબંધ અને દરવાજા સાથેના સ્થાપત્યનું કળા અને ઐતિહાસિક મહત્વ અનેરું છે. ઉત્તર ગુજરાતની ઓછી ચર્ચામાં રહેતી પાટણ લોકસભા બેઠક રાજકીય રીતે મહત્વની લોકસભા બેઠક છે. 1967 થી 2009 સુધી પાટણ લોકસભા બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક હતી. બેઠકની ઐતિહાસિક વિગતો દર્શાવે છે કે અગાઉ કોંગ્રેસનો ગઢ ગણાતી પાટણ લોકસભા બેઠક છેલ્લી 5 ચૂંટણીમાં 2 વખત કોંગ્રેસ તો 3 વાર ભાજપ જીત્યું છે. ઠાકોર, અનુસૂચિત જાતિ, ઓબીસી, ક્ષત્રિય, પાટીલ મતદારો નિર્ણાયક રહે છે. પણ લોકસભા ચૂંટણીમાં વિજયનો મતદાર ઠાકોર મતદારો છે. પાટણ લોકસભા બેઠક અંતર્ગત જે 7 વિધાનસભા બેઠકો આવે છે એમાં વડગામ અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત છે, જે 2019માં કોંગ્રેસના જિગ્નેશ મેવાણીએ જીતી છે. એ ઉપરાંત કાંકરેજ, રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર અને ખેરાલુ આ 6 બેઠકો 2019માં ભાજપના ઉમેદવારોએ વિજય પ્રાપ્ત કર્યો છે. 1957 થી પાટણ બેઠક પર યોજાયેલી 16 ચૂંટણીઓમાં 6 વાર કોંગ્રેસ, 6 વાર ભાજપ, એક વખત સ્વતંત્ર પક્ષ, જનતા પક્ષ, જનતા દળ ચૂંટણી જીત્યા છે. ઓબીસી મતદારો અને ઓબીસી કાર્ડ પર લડાતી લોકસભાની ચૂંટણીમાં સામાન્ય રીતે સ્થાનિક મુદ્દા કરતાં રાષ્ટ્રીય મુદ્દા હાવી રહે છે. આરંભમાં કોંગ્રેસના દબદબા બાદ 1991 બાદ સરેરાશ ભાજપનું બેઠક પર પ્રભુત્વ રહ્યું છે. દેશમાં 1975ની કટોકટીના કારણે સમગ્ર દેશમાં કોંગ્રેસ વિરોધી માહોલની અસર ત્યારબાદની 1977ની ચૂંટણીમાં દેખાઈ. 1977માં દેશમાં અને રાજ્યમાં દેશના વિરોધ પક્ષોએ સંગઠિત થઈ કોંગ્રેસને પહેલી વાર હરાવી. તો પાટણ લોકસભા બેઠક પર ક્યારે કોંગ્રેસથી પક્ષાંતર કરી જનતા પક્ષમાં આવેલા ખેમચંદ ચાવડા પાટણ લોકસભા ચૂંટણી જીત્યા હતા. 1980માં વિરોધ પક્ષો સત્તા ન સંભાળી શકતા 1980ની ચૂંટણીમાં કેન્દ્રમાં કોંગ્રેસ પરત ફરતા કોંગ્રેસના હીરાલાલ પરમાર પાટણ બેઠક જીત્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ પાટણ લોકસભાની સીટ ઉપર મારી બીજી વખત પસંદ કરી છે. આ દેશના અને જૂના ખેરાલુ તાલુકાના વતની યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનો અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ અને દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને CR પાટીલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જ્યારથી મારી ટિકિટ ડિક્લેર થઈ છે ત્યારથી ભારતીય જનતા પાર્ટીના સંગઠને એક પણ કલાકનો આરામ આપ્યા વગર મહેસાણા, બનાસકાંઠા અને પાટણ 3 જિલ્લાઓની સીટ હોવાથી પ્રવાસ કાર્યક્રમ યોજીને લોકો વચ્ચે જ્યારે મને જવાનું થયું છે ત્યારે કાર્યકર્તાઓ, બુથ કેન્દ્રના પ્રમુખો, શક્તિ કેન્દ્રના પ્રમુખો અને પ્રજા વચ્ચે જ્યારે જવાનું થયું છે ત્યારે પ્રજામાં, કાર્યકર્તાઓમાં અનેરો આનંદ છે. ઢોલ નગારા સાથે સ્વાગત કરીશું, ઘોડા ઉપર બેસાડો, તલવાર સાપો ભેટ આપો અને પ્રજામાં જે ઉત્સાહ છે એના ઉપરથી હું કહી શકું કે આ વખતે પાટણ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનો વિજય
1984માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દેશમાં લાગણીના મોજાને કારણે કેન્દ્રમાં રાજીવ ગાંધીએ 404 બેઠકો જીતી વિક્રમ બનાવ્યો હતો. પાટણ લોકસભા બેઠક પરથી 1984માં પૂનમચંદ પરમાએ જીત મેળવી હતી. 1989માં બોફોર્સ કાંડના કારણે કોંગ્રેસ આંતરિક રીતે તૂટી. અનેક નેતાઓ બીજા પક્ષમાં ગયા. તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીની સરકારમાં નાણામંત્રી રહેલા વિશ્વ પ્રતાપસિંઘે જનતા દળ પક્ષની સ્થાપના કરી. કોંગ્રેસ વિરોધીઓ જનતા દળમાં આવી. 1989માં વિશ્વ પ્રતાપસિંઘના નેતૃત્વમાં કોંગ્રેસ વિરોધી સરકાર રચી. ત્યારે પાટણથી ખેમચંદભાઈ ચાવડા વિજયી થયા હતા. 1991થી 1998 સુધીની સળંગ 3 ચૂંટણી ભાજપ તરફથી ગુજરાતી ફિલ્મ કલાકાર મહેશ કનોડિયા જીત્યા છે. જ્યારે દેશમાં રામ મંદિર આંદોલનનો માહોલ હતો. 1999માં કોંગ્રેસના પ્રવીણ રાષ્ટ્રપાલ વિજયી બન્યા. 2009માં યુપીએ સરકારના નરેગા માહિતી અધિકાર કાયદા સાથે વિકાસ કાર્યક્રમોના કારણે કેન્દ્રમાં કોંગ્રેસ અને પાટણ બેઠક પર જગદીશ ઠાકોર જીત્યા હતા. 2014 અને 2019માં ભાજપના ઉમેદવારો જીત્યા, સળંગ જીત્યા છે. પાટણ લોકસભા મતક્ષેત્રમાં જ્ઞાતિ સમીકરણ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. પાટણ બેઠક પર સૌથી વધુ મતદારો ઠાકોર જ્ઞાતિના છે, જે ઓબીસી કેટેગરીમાં આવે છે. દેશમાં ઓબીસી મુદ્દા, આંદોલન અને ઓબીસી રાજકારણની અસર પાટણ લોકસભા બેઠક પરના મતદારો પર પડતી રહે છે. પાટણ લોકસભા બેઠક આરંભની 3 ચૂંટણી બાદ 1967માં અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત જાહેર થઈ, જે 2009માં બેઠક નવા સીમાંકન બાદ સામાન્ય બેઠકમાં સમાવેશ થાય છે. મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનો. તે લોકસભાના ઉમેદવાર તરીકે મારી પસંદગી ઉતારવામાં આવી છે, એટલે બવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું પાછલા 3 દિવસથી 2 દિવસથી પ્રવાસ કરું છું. મેં પરમ કૃપાળુ પરમાત્માને સદારામ બાપા અમારા ગાદીપતિ છે ત્યાંથી મેં શરૂઆત કરી છે. કાંકરેજ વિધાનસભા ફર્યો, રાધનપુર વિધાનસભા ફર્યો, ચાણસ્મા વિધાનસભા ફર્યો, પાટણ વિધાનસભા, ગઈકાલે સિદ્ધપુર ને વડગામ વિધાનસભા. ખૂબ લોકોનો પ્રેમ ભાવ પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો મને ઢોલ નગારા સાથે વધાવી રહ્યા છે. લોકોનો પ્રેમ ને ઉત્સાહ જોઈ અને મને પણ ઉત્સાહ એવો છે કે હું ખૂબ જંગી બહુમતીથી જીતીશ એવો મને આશા વ્યક્ત. ચંદ્રભાઈ, ઇન્ડિયા ગઠબંધનથી કેટલો ફાયદો થશે? ખાસ કયા મુદ્દા ઉપર ફોકસ કરીએ? બિલકુલ, ભારતીય જનતા પાર્ટી પાછલા 30 વર્ષથી ગુજરાતમાં શાસન છે, 10 વર્ષથી દિલ્હીમાં શાસન છે. ભારતીય જનતા પાર્ટીનો નકાબ ચહેરો બની ગયો છે. કામ કરવામાં નિષ્ફળતા, બેરોજગારીમાં નિષ્ફળતા, ખેડૂતોને પૂરતો ભાવપત્ર ભાવ પોષણ નહીં ભાવ આલવા, બેરોજગારોને બેરોજગારીનો મુદ્દો, ભાવ આજે તમે જો આસમાને પહોંચ્યો. આજે બાજુના રાજ્યમાં ગેસનું સિલિન્ડર 450 રૂપિયા મળતું, મારો ગુજરાતી આજે 1000 રૂપિયામાં ગેસનું સિલિન્ડર રહે છે. આ કયા ઘરનો ન્યાય? આજે સોનાનો ભાવ તમે જો 68-70 હજાર પહોંચ્યો. મારા ગામડાના ખેડૂતે દીકરીને વિવાહમાં કંઈ આલવું તો શું આપે? તમે મોંઘવારીએ માજા મૂકી દીધી છે. ખેરાલુના અનેક પ્રકારના પ્રશ્નો છે, એને પણ હલ કરવા માટે હું પ્રશ્ન કરી. ચીમનાભાઈ તળાવમાં પાણી ભરવાનો જે ઇસ્યુ છે એને પણ આપણે આ ગામડા સુધી નહેર દ્વારા પાણી પહોંચાડવાનો જે ઇસ્યુ છે એને પણ હું મદદરૂપ કરીશ. અને જે રેલવેનો પ્રશ્ન છે, જે મેં સાંભળ્યું છે ત્યાં સુધી સતલાસણામાં લોકોને જે વળતર ચૂકવવામાં નહીં આવ્યું, એ વળતર માટે લડત લડવામાં છે. અને તમામ ક્ષેત્રે હર સમાજના લોકોને સાથે રાખી અને જે કંઈ કરવાનું થતું છે એ સમાજ માટે લડીશ, ગામ માટે લડીશ. વિધાનસભા સામાન્ય બેઠક જાહેર થયા બાદની પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસના ઠાકોર ઉમેદવાર જગદીશ ઠાકોરે ભાજપના ઠાકોર ઉમેદવાર ભાવસિંહ રાઠોડને માત્ર 18,054 મતે હરાવ્યા. 2009માં ઠાકોર વિરુદ્ધ ઠાકોર ચૂંટણી જંગ રસપ્રદ રહ્યો. 2009માં કોંગ્રેસે જગદીશ ઠાકોરને તો ભાજપે ભાવસિંહ રાઠોડને ચૂંટણીમાં ઉતાર્યા. જગદીશ ઠાકોરને 2,83,772 મત પ્રાપ્ત થયા, તો ભાવસિંહ રાઠોડને 2,65,271 મત પ્રાપ્ત થયા. જેમાં જગદીશ ઠાકોરે 18,054 મતે વિજય પ્રાપ્ત કર્યો. 2014 પહેલા ભાવસિંહ રાઠોડ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા. 2014માં ભાજપે 83 વર્ષના લીલાધર વાઘેલાને તો કોંગ્રેસે ભાવસિંહ રાઠોડને મેદાને ઉતાર્યા, જેમાં લીલાધર વાઘેલાનો 1,38,719 વિજય થયો. 2014માં મોદી લહેરમાં ભાજપના લીલાધર વાઘેલા જીત્યા, તો 2019માં ભાજપે ભરતસિંહ ડાભીને ચૂંટણીમાં કોંગ્રેસના ઠાકોર ઉમેદવાર અને 2009ના સાંસદ જગદીશ ઠાકોરને ચૂંટણીમાં ઉતાર્યા. 2019માં ભરતસિંહ ડાભીનો વિજય 1,93,879 મતે થયો. પાટણ બેઠક સામાન્ય બનતા હવે ચૂંટણી જંગ ઠાકોર વિરુદ્ધ ઠાકોરનો રહેશે.
વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન થતાં હવે એક સામે એક ઉમેદવારોનો જંગ રહેશે. ભરતસિંહ ડાભીને જ્ઞાતિ સમીકરણોના આધારે 2024ની ચૂંટણી માટે ભાજપે રિપીટ કરી સૌને ચોંકાવ્યા છે. કોંગ્રેસે ઓબીસી સમાજના ઠાકોર જ્ઞાતિના ઉમેદવારોને ટિકિટ આપવી પડશે. કોંગ્રેસ પાસે વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીની સાંસદ તરીકેની નબળી કામગીરી, પાણીના પ્રશ્નો, બેરોજગારી, મોંઘવારી અને ખેડૂતોનો અસંતોષ જેવા મુદ્દા છે. તો ભાજપ પાસે રામ મંદિર નિર્માણ, હિન્દુત્વ, ઓબીસી અનામત, નરેન્દ્ર મોદીનો ચહેરો, વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના સહિત વિકાસના મુદ્દાઓ હાથ વગાડશે. 2024માં ભાજપ અને કોંગ્રેસે નવા ચહેરાઓ ઉતાર્યા, ત્યારે જૂના ઉમેદવારોની મર્યાદાને ભૂલી મતદારો પોતાના સમાજને મળી શકે તેવા અનામત લાભ, સમાજનું પ્રતિનિધિત્વ, રાષ્ટ્રીય મુદ્દા, મોદી ગેરંટીને ધ્યાને રાખશે. સામાન્ય રીતે પક્ષને ધ્યાને રાખી મતદારો પાટણ લોકસભા બેઠકને જીતાડતા હોય છે. 2024 માટે બંને પક્ષ માટે મતદારોને પોતાના તરફી આકર્ષવાની તક છે. કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં 2 બેઠક પર સારું પ્રદર્શન કરી શકવાની તક છે. એ પૈકીની સૌથી અગ્રક્રમની પાટણની બેઠક છે. 2024માં ઉમેદવારોના ચહેરા કરતાં જ્ઞાતિનો પીઠબળ અને રાષ્ટ્રીય મુદ્દા હાવી રહેશે એવું હાલ જણાઈ રહ્યું છે. ભાજપે લોકસભા ચૂંટણી 2024ની અત્યાર સુધીમાં જે યાદી જાહેર કરી હતી, જેમાં પ્રથમ યાદીમાં ઉત્તર ગુજરાતની 2 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા. બનાસકાંઠા અને પાટણ બંને લોકસભા બેઠકના ઉમેદવારોને પ્રથમ યાદીમાં જાહેર કર્યા હતા. આ બંને ઉમેદવારોએ લોકસંપર્ક કરવાની શરૂઆત પણ વહેલા જ કરી દીધી હતી. પાટણના વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીને ભાજપે ફરીથી ઉમેદવાર જાહેર કર્યા હતા. ભરતસિંહ ડાભીને મેદાને ફરીથી ઉતારવા માટેનું ગણિત પણ સામાજિક માનવામાં આવી રહ્યું છે. પાટણ બેઠકમાં ભૌગોલિક રીતે જોવામાં આવે તો બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાનો વિસ્તાર વિધાનસભા ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. આ 2 બેઠકના ઉમેદવારની પસંદગી ચોક્કસ સમીકરણને ધ્યાને રાખી દર વખતે કરવામાં આવે છે. ભાજપે પ્રથમ યાદીમાં બંને ઉમેદવારો શિક્ષિત પસંદ કર્યા છે. પાટણ બેઠકના રિપીટ ઉમેદવાર ભરતસિંહ ડાભી BA LLB સુધીનો અભ્યાસ કરેલ છે. આ વકીલ ભરતસિંહને ભાજપે મોકો આપ્યો છે. 68 વર્ષની વય ધરાવતા ભરતસિંહ ડાભી બીજી વાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે 3 વાર તેઓ મહેસાણાના ખેરાલુથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ પહેલા તેઓ મહેસાણા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 1955માં જન્મેલા ભરતસિંહ ડાભી 2007માં પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. ભરતસિંહ 2007, 2012, 2017માં સળંગ 3 વાર વિધાનસભાની ચૂંટણી જીતવામાં સફળ રહ્યા. ભાજપે ત્યારબાદ પ્રથમવાર તેઓને 2019માં કોંગ્રેસના દિગ્ગજ ઠાકોર નેતા જગદીશ ઠાકોરની સામે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા હતા, જ્યાં ભરતસિંહે 1.93 લાખ મતથી જગદીશ ઠાકોરને હાર આપી. પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભી 2007થી સતત રાજકીય રીતે સફળ નીવડી રહ્યા છે. આ માટે તેઓ સામાજિક સમીકરણમાં ફિટ માનવામાં આવે છે. ભરતસિંહ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામના વતની છે. જે વિસ્તારમાં આવે છે એ વિસ્તારમાં ઠાકોર સમાજનું પ્રભુત્વ વિશેષ જોવા મળી રહ્યું છે. તો પાટણ બેઠક પર પણ ઠાકોર સમાજનું પ્રભુત્વ રહેલું છે. તેમનું વતન પાટણ લોકસભા બેઠક વિસ્તારમાં આવે છે. આમ પાટણ અને તેમના વતનના વિસ્તારમાં ઠાકોર મતદારોના પ્રભાવને ધ્યાને રાખી તેમની પસંદગી ઉતારવાનું કારણ માનવામાં આવી રહ્યું છે. પાટણ લોકસભાની ટિકિટ મળવા પર ચંદનજી ઠાકોરે કોંગ્રેસ હાઈકમાન્ડનો આભાર માન્યો હતો. સાથે વાતચીત કરતા કહ્યું હતું કે પાટણના સ્થાનિક મુદ્દે ચૂંટણી લડીશું, પ્રજાની સેવાનું કામ કરતો રહીશ અને સાથે જ ખેડૂત, વેપારી બધાના મુદ્દા ઉઠાવીશ. મહત્વનું છે કે પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને ફરી મેદાને ઉતાર્યા છે. અહીં નેક ટુ નેક ફાઇટ થઈ શકે છે. બે 2019ની લોકસભાની બેઠક જીતવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા જગદીશ ઠાકોરને ટિકિટ આપી હતી, જ્યારે આ બેઠક જાળવી રાખવા માટે ભાજપે ભરતસિંહ ડાભીને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા હતા. ચૂંટણીના પરિણામો જાહેર થતાં ભરતસિંહ ડાભીને હાલ વધુ મત મળ્યા, જ્યારે હરીફ ઉમેદવાર જગદીશ ઠાકોરને પણ 4,39,489 મત મળતા ભાજપના ભરતસિંહ ડાભીનો 1,93,879 મતે વિજય થયો હતો અને ભાજપે આ બેઠક જાળવી રાખી. વિશ્વ ફલક પર પોતાના ઐતિહાસિક વારસા સાથે ચમકી રહેલી પાટણ વિધાનસભા બેઠક પર સત્તાનો કબજો કરવા રાજકીય પક્ષોએ ગતિવિધિઓ તેજ કરી છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ કયા સમાજના ઉમેદવારને ટિકિટ આપે છે તેના ઉપર મીટ મંડાઈ હતી. પાટણ વિધાનસભા બેઠકમાં વર્ષોથી ઠાકોર અને પાટીદાર સમાજના મતદારોનો દબદબો રહ્યો છે. વર્તમાન ધારાસભ્ય પણ પાટીદાર સમાજના છે. 2002થી 2017 સુધી આ બેઠક પર પાટીદાર ઉમેદવારો વિજયી બન્યા છે.
ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વારાફરતી રીતે જીતતા આવ્યા છે. જેમાં વર્ષ 1995માં બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ગાંડાજી ઠાકોર વિજયી બન્યા હતા. શહેર સહિત પંથકના 110 ગામડાઓનો વિધાનસભા સીટમાં સમાવેશ થાય છે. જેમાં તારીખ 5 જાન્યુઆરી 2022 સુધીની છેલ્લી પ્રસિદ્ધ થયેલ મતદાર યાદી મુજબ 1,56,595 પુરુષ, 1,46,267 સ્ત્રી, 12 અન્ય મતદારો મળી કુલ 3,28,074 મતદારો નોંધાયા છે. જ્ઞાતિ મુજબ મતદારોનું સમીકરણ જોતા પાટણ બેઠક ઉપર સૌથી વધુ ઠાકોર સમાજના 65,000, 40,000 પટેલ, 30,000 દલિત, 22,000 માલધારી, 17,000 મુસ્લિમ, 14,000 પ્રજાપતિ, 12,000 દેવી પૂજક સમાજના મતદારો છે. આ ઉપરાંત નાના સમાજના મતદારોનો સમાવેશ થયો છે. વર્ષ 2002ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર આનંદીબેન પટેલને 49,755 મત મળ્યા હતા. જ્યારે હરીફ કોંગ્રેસના ઉમેદવાર કાંતિલાલ નાનાલાલ પટેલને 46,173 મતો મળ્યા હતા. જેમાં 3,582 મતે ભાજપના આનંદીબેન પટેલનો વિજય થયો હતો. જે બાદ આનંદીબેન પટેલ માર્ગ, મકાન અને શિક્ષણ પ્રધાન બન્યા. જેના કારણે વર્ષ 2007માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આ વિસ્તારના મતદારોએ આનંદીબેન પટેલને ખોબલે મતો આપ્યા હતા. જેના કારણે હરીફ કોંગ્રેસના ઉમેદવાર કાંતિલાલ નાનાલાલ પટેલ સામે આનંદીબેન પટેલનો 6,004 મતે ફરીથી વિજય થયો હતો. સતત 2 ટર્મ પાટણ બેઠક પરથી વિજયી બની આનંદીબેને પ્રધાનમંડળમાં શિક્ષણ પ્રધાન, મહેસૂલ પ્રધાન, માર્ગ મકાન પ્રધાન જેવા મહત્વના હોદ્દાઓ સંભાળ્યા હતા. તો વર્ષ 2017થી કોંગ્રેસે પણ આ બેઠક પર પોતાની સારી પકડ બેસાડી છે. પાટણ વિધાનસભા બેઠક પર છેલ્લા કેટલાક સમયથી ભાજપે પોતાનો હાથ જમાવી રાખ્યો છે. પરંતુ પાટીદાર ફેક્ટરને કારણે ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પાટીદાર ડોક્ટર કિરીટ પટેલને ટિકિટ આપ્યા બાદ તેઓ જંગી બહુમતીથી જીત્યા છે. ડોક્ટર કિરીટ પટેલ ચૂંટાયા બાદ કોંગ્રેસે પણ પોતાની પકડ મજબૂત બનાવવા તનતોડ મહેનત શરૂ કરી હતી. પશ્ચિમ મત વિસ્તારમાં કોંગ્રેસે ધમધમતી રાખી મતદારો સાથે સીધા સંપર્કો બનાવી રાખ્યા હતા. આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી પુનઃ તેઓને જ ટીકીટ આપવામાં આવી શકે છે. આવું જો કે હાલ માનવું હતું. વર્ષ 2017થી કોંગ્રેસનો અડ્ડો બની રહેલ ગાદી પર પોતાના ઉમેદવારને બેસાડવા ભાજપે પણ એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું હતું. જેની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસે 2009 અને 2014 વચ્ચે પાટણ લોકસભા મત વિસ્તારમાંથી સાંસદ રહી ચૂકેલા જગદીશ ઠાકોરને ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કમાન હાથમાં સોંપી હતી. ભાજપના પાટણ જિલ્લાની સંગઠન પર્વ 2019ની સંગઠન સંરચનાની કાર્યશાળીની બેઠકમાં કોંગ્રેસના યુવા મંત્રી સહિત 25 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ આ બેઠકમાં હાજરી આપી પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના હાથે કેસરીઓ ધારણ કર્યો હતો. જેથી કોંગ્રેસનું ગણિત દોડે ચડ્યું હતું. પાટણ અને સિદ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્યોએ પાટણ આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સાથે હાલમાં જ બેઠક કરતા અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા હોવાનું તે સમયે સામે આવ્યું હતું. જોકે કિરીટ પટેલ અને ચંદનજી ઠાકોરે આ મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી હતી. મહેસાણામાંથી અલગ થઈ અસ્તિત્વમાં આવેલ પાટણ જિલ્લાના અને તાલુકા મથક પાટણની ગલના પછાત તાલુકાઓ તરીકે થતી હતી. પરંતુ ધીમે ધીમે વિવિધ કચેરીઓ, બહુમાળી ભવનો, ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ બનતા વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે. પરંતુ ઔદ્યોગિક ક્ષેત્રે હજુ પાટણ તાલુકો પછાત છે. જીઆઈડીસીની માંગણી, ખેતીવાડી માટે સુજલામ સુફલામ યોજના હેઠળ પાણી છોડવાની માંગ ખેડૂતો દ્વારા અવારનવાર કરવામાં આવે છે. આ મુદ્દાઓ પણ વર્ષ 2022માં નિર્ણાયક ભૂમિકા નિભાવવા પૂરતા બની શક્યા હતા. લોકસભા 2024ની ચૂંટણીને લઈ કોંગ્રેસ પાર્ટી દ્વારા સમગ્ર દેશમાંથી ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો માટેની સેન્સ પ્રક્રિયા તબક્કાવાર હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્રીય કોંગ્રેસ દ્વારા લોકસભા બેઠકો માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી હતી. બક્ષીપંચ સમાજના પ્રભુત્વવાળી ગણાતી પાટણ લોકસભા બેઠક ઉપર ઠાકોર સમાજના પ્રમુખ જેતના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા. છેલ્લા ઘણા વર્ષોથી પાટણ લોકસભા મત વિસ્તારને ભાજપ દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ જિલ્લા વિકાસલક્ષી એક પણ એમઓયુ કરવામાં આવ્યા નથી. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી કેન્દ્રીય વિદ્યાલય આજે પ્રબળ નેતૃત્વ ન હોવાને કારણે ધૂળ ખાઈ રહી હતી.
તે પાટણનો અવાજ પાર્લામેન્ટ સુધી કઈ રીતે પહોંચાડવો તે માટે મારા પ્રયત્નો રહેશે તેવું ચંદનજી ઠાકોરે કહ્યું હતું. ઉમેદવારે કહ્યું 2019ની લોકસભાની બેઠક જીતવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા જગદીશ ઠાકોરને ટિકિટ આપી હતી. જ્યારે આ બેઠક ઝડપી રાખવા માટે ભાજપે ભરતસિંહ ડાભીને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા હતા. ચૂંટણીના પરિણામો જાહેર થતાં ભરતસિંહ ડાભીને 6,33,368 મત મળ્યા, જ્યારે હરીફ ઉમેદવાર જગદીશ ઠાકોરને 4,39,489 મત મળતા ભાજપના ભરતસિંહ ડાભીનો 1,93,879 મતે ભવ્ય વિજય થયો હતો. એટલે ભાજપે આ બેઠક જાળવી રાખી. હવે 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક જાળવી રાખવા માટે ભરતસિંહ ડાભીને ટિકિટ આપી છે. ત્યારે મતદારો કોને મત આપી વિજેતા બનાવે છે તે તો ચૂંટણી પરિણામો બાદ જ ખબર પડશે. 18 માર્ચ 1955માં જન્મેલ ખેરાલુના ધારાસભ્ય અને પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને ટિકિટ આપી. બેઠક પર ઠાકોર સમાજના કદાવર નેતા લીલાધર વાઘેલાની ટિકિટ કાપીને ભરતસિંહને ટિકિટ પક્ષ દ્વારા અપાઈ. તેઓના રાજકીય કારકિર્દી તરફ નજર કરીએ તો તેઓ 1985ના વર્ષમાં તાલુકા પંચાયતના સભ્ય તરીકે પણ સેવા આપેલ છે. 2002ના વર્ષમાં ભરતસિંહ ડાભીએ મહેસાણા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા, પછી ચેરમેન બન્યા હતા. ભરતસિંહ ડાભી 2007ની સૌપ્રથમ વિધાનસભાની ચૂંટણી લડી જીત મેળવી હતી. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા હતા અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં સતત ત્રીજી વખત ચૂંટાઈ આવ્યા હતા. પાટણ લોકસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ભરતસિંહ ડાભીએ 4.86 કરોડની સંપત્તિ જાહેર કરી હતી. તેઓએ BA LLB ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી પર ગુનાહિત કેસ એક પણ થયેલો નથી. ચંદનજી ઠાકોર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના જયનારાયણ વ્યાસ સામે જીત્યા હતા. લોકસભાની પાટણ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર વ્યવસાય ખેતી અને બિલ્ડર છે. આ સાથે તેમની ધર્મપત્ની પણ તેમના વ્યવસાય સાથે જોડાયેલા છે. ચંદનજી ઠાકોરનો જન્મ 1 જૂન 1972ના રોજ સુજનીપુરમાં થયો હતો. જો તેના અભ્યાસની વાત કરીએ તો તેઓ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. 2024 લોકસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક જાળવી રાખવા માટે ભરતસિંહ ડાભીને ટિકિટ આપી છે. ત્યારે મતદારો કોને મત આપી વિજેતા બનાવે છે તે તો ચૂંટણી પરિણામો બાદ જ ખબર પડશે. પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનું ઇમોશનલ કાર્ડ સામે આવ્યું હતું. મતદારોને રીઝવવા ઉમેદવારનું ઇમોશનલ કાર્ડ જોવા મળ્યું હતું. આ માટે ચંદનજી ઠાકોરે પાઘડી ઉતારી મત માંગ્યા હતા. આમ ચૂંટણી સમયે ઉમેદવારો દ્વારા વિવિધ મુદ્દાઓને આગળ થપાવી મતદારોને રીઝવવા પ્રયાસ કરાતો હોય છે. વાત એવી છે કે ચંદનજી ઠાકોરના નિવાસસ્થાને રાત્રે માલધારી સમાજની બેઠક પડી હતી. જેમાં માલધારી સમાજના આગેવાનોએ ચંદનજીને પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું. જે બાદ એ જ પાઘડી ઉતારી ચંદનજી માલધારી સમાજ સમક્ષ ધરી અને પાઘડીની લાજ રાખવા અપીલ કરી હતી. જેમાં માલધારી સમાજના આગેવાનો તેમજ રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ સમક્ષ પાઘડી ઉતારી મત માંગ્યા હતા. તો અગાઉ પણ ચંદનજીએ ઇમોશનલ કાર્ડ રમ્યું હતું. જોકે હાલ હારીજના પીપલાણા ગામે સાસરીમાં પત્નીના મામેરાના નામે મત માંગ્યા હતા. પીપલાણા ગામના જમાઈ તરીકે મત માંગ્યા બાદ હવે માલધારી સમાજ સમક્ષ પાઘડી ઉતારી મત માંગ્યા હતા. ભાજપે ભરતસિંહ ડાભીને મેદાને ઉતાર્યા. કોંગ્રેસે ચંદનજી ઠાકોરને મેદાને ઉતાર્યા. પાટણ બેઠકના રિપીટ ઉમેદવાર ભરતસિંહ ડાભી. ભરતસિંહ ડાભી બીજી વાર લોકસભાની ચૂંટણી લડશે. તો લોકશાહીના મહાપર્વ 2024માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર. तिरुपति कॉटन सीड ऑयल, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस. तिरुपति एडिबल ऑयल्स.